માટીની ભીની સુગંધ આવી અને રસ્તા પર લાગેલી સ્ટ્રીટ ફૂડની લારીઓ પર લોકોની લાઈન લાગી, કેમ કે આણંદ, વિદ્યાનગર અને કરમસદ જેવા શહેરમાં સાંજે પ્રકૃતિ અદ્ભુત કરવટ બદલી છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને જોતામાં જ શરૂ થયો હળવોથી ભારે વરસાદ અને આ ઝાપટા સમગ્ર પંથકને ભીંજવી ગયા. તો પંથકમાં આજે સાંજના સુમારે અચાનક જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો અને આણંદ, વિદ્યાનગર સહિત કરમસદ જેવા વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટા પડ્યા અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ. આ સાથે જ લાંબા સમયથી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. તો વરસાદી ઝાપટાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા અને આ સાથે જ થોડા સમય માટે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. જોકે સારો મુદ્દો એ રહ્યો હતો કે વરસાદ બંધ થતા જ થોડા સમયમાં વરસાદી પાણી ઓસરી પણ ગયા હતા અને સ્થિતિ સામાન્ય બની હતી. તો સ્થાનિક લોકો માટે અચાનક પડેલો વરસાદ ખુશી સાથે જ રાહત લઈને આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ઠંડકભર્યું વાતાવરણ સર્જાયું હતું.